હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે સૌને. જો નવરા થઈ ગયા ને હવે ગૌ દ્વારા દયા દે પછી બીજું કામ કરવા વળગીએ, બપોરા કરી લઈએ. થઈ ગયા છે તો બધા આવ્યા હે નહીં તું આવ્યો તો કુતરાને રોટલા નહીં ખા કે હે કાં ભૂલી ગયા? ભરી મૂક દો પછી બીજું કામ કરીશ. લાય ખાઈ ગઈ હોય તો જો આ આંબાની કલમું લીધ્યું છે બે, એક ને આ બે ને જો આ તો જાંબુ પેલા વાવેલું છે. હવે જો ભગત ખાડા કરે છે એટલે હવે આંબા વાવવા ને ભગત તો થાયડીનું શું કર્યું? હા તો એ તો અટાણે તો તાત્કાલિક આવી જાય, 2-3 વર્ષમાં એટલે બાપાએ ખાઈને જ જાય. ખાઈ હગે તો પાંદડા ખાઈ લેવાય, એમાં શું છે બાપાઓને? હા તો એ તો એમની ભાવે તો ખાય, બાપા વાવે તો વાહે છોકરા ખાય. આપણા બાપાએ વાવ્યા હોત તો આપણે ખાત, એટલે આપણે એમ જોવાનું કે હવે આપણે તો વાવીએ. જો ખાડો કર્યો છે ભગત, જોવો બસ બસ એટલો તો ઘણો. બાપા વાવે છોકરા ખાય. બાપા વાવે છોકરા ખાય. બીજો ન્યા કારો ગરું જો અહીંયા ભગત છે ને આંબો વાવવો ને તે બીજો ખાડો કરે. હવે જો અમે જો આંબો રોપીએ છીએ એટલે હવે આ મોટો બધો છે અસલનો. એ ભલે નામની કરીએ હા ઉભા રહ્યો ને પાવડે નાખ દો, ઉભા રહ્યો લાવો ને નાખ દો. જો આ બીજા આંબાનો ખાડો કરે છે, એક ખાડો થઈ ગયો છે. બે રહેતા રહેતા આ બધું આખું છે ને આ બધામાં ઝાડવા કરી દેવા છે. વણ એક બબે લઈ આવીને બધા. જો હવે શું કરો છો? આંબાની કલમ વાવી છે, ફરતું ઢબો કરી દઈ આમ ઊંચું એટલે પાણી ન ભરાય, પાણી ના લાગે, બધી થઈ જાય. પાણી તો જો કે ન લાગે. આને એ આવડિયા ધૂળ ચડાવી દો તો હાલે આવશે. એમ પડખે રાખજો ને, ખામણું કરવું જ જોઈએ ને શિયાળામાં તો. જો આંબા વાવીએ છીએ કલમો પહેલી વાર વાવી છે એટલે આપણને એની પદ્ધતિની ખબર ના હોય, તો હવે આપણે આપણી રીતે વાવી છે. હવે જે આપણા ભાગ્યમાં હોય એ થઈ જાય. આપણે તો નહીં ખાઈએ પણ આપણે તો ખાવું કે ખાવું ને છોકરા તો ખાય. એ આપણા છે ને, એ તો આપણા જ હોય ને, આપણા છોકરા ખાય ને, કોક નહીં ખાય. અહીંયા તો પછી આપણે ન હોઈએ પછી તો કોક કંઈ ખાય, એવું કંઈ થોડુંક છે આપણા છોકરા ખાય એમ. हाँ अपना छोकरा अहीं रीए तो अपना छोकरा खाए, पण अपना छोकरा अहीं रीए नहीं तो शू करवुं।
તો આપણા છોકરા ન ખાય અહીં નોરીએ તો કોથરિયું તોડો. કોથળીઓમાંથી કાઢી નાખો હમ તો સારું પડે. આ કલમ તો મોટી છે. એ ઓલું ફળાવવું છે ને પછી પોર કાપી નાખવાનું છે એ નથી. કેળામાં કપાય વરસાદનું વાંધો નહીં. વરસાદ મળે. આમાં બહુ મૂરિયા જો મોટા અસલના થઈ ગયા. આ મોટી થઈ ગઈ મૂરિયા અસલના થઈ ગયા આમાં એમ. નારિયેળીની લાઈન કરી દેવી અસલ. ત્યાં પાણાના ઢગલાથી આમની રસ્તો પોરો મૂકી અને નારિયેળીની લાઈનની બાજુ કરી દેવી. નારિયેળી તો અહીંયા હાલે જો અહીંયા આમ ધોરીઓ કરી અહીં ધોરીઓ કરી દઈએ ને તો અહીંયા હાલે. અને પીત ભર્યું સમજા નારિયેળી અહીંયા હાલે. જો ભગત હવે જો પાવડે પાવડે ઓલું કરે છે. ટાઈસને ભરી દે ને પછી દબાવી દે. શું કેવું ભગત તમારે હવે? હેઠે પાણી ન લાગે. હેઠે ટાઈસ હોય ને તો ન લાગે બધું. એ છે ને જામફળી વાવવાની છે તે જો કાઢે છે. અહીંથી કાઢીને એક જામફળીને 2 ઓમાં છે ઓલ્યું. હજી એક આ લીંબુડી ઓલી લીંબુડી અહીં વાવવી છે. કઈ લીંબુડી? આવડી આવે. આ રોપડો એક ત્યાં વાવવો એ 2 રોપડા જો આમાં છે ઓલી સંતરીના. જો હવે છે ને ભગત અહીંયા જામફળી વાવે છે. કેવાક થાય શું થાય હવે. એટલે એક જામફળી વાવવી છે, 2 એક સંતરું મોસંબી. મોસંબીના રોપ છે ને સંતરાના છે. એટલે થઈ રહી હવે તો થઈ રહી હવે ભાઈ. હા તે લાકડું તો એના આયરે એટલું જ જાહે તોય. એમ નીકો નાખો માં ઓલી બાજુ નાખો. ઓલું છે કે વધુ લઈ આવું બીજું મોટું? હે બીજું